आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન સાથે આજ રોજ ધોળકા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનો તથા કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે તેમજ સ્થાનિક ઉદ્યોગોની સમૃદ્ધિ વધારવાના હેતુથી સ્વદેશી મેળાનું આયોજન અટલ સરોવર પાસે વિશાળ જગ્યામાં તારીખ 6/3/26 થી 15/3/26 સુધી સવારે 10 કલાકથી રાત્રિના 10 કલાક સુધી સ્વદેશી મેળાનું આયોજન ધારાસભ્ય કીર્તિસિંહ ડાભીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। તેમના અભિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના અભિયાન સાથે 2047 સુધી ભારતને આત્મનિર્ભર બનાવવાના હેતુસર ભારતમાં બનાવેલી વસ્તુ જ વાપરવાના આગ્રહ સાથે સમગ્ર ભારતમાં સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવા જણાવેલ છે। આજના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ પરમાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્ટોલ ધારકો હાજર રહ્યા હતા। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। આઝાદ થયો પહેલા જ્યારે સ્વદેશી અપનાવવાની ચળવળ ચાલતી હતી, ગાંધીજીએ કહેલું કે સ્વદેશી અપનાવો, વિદેશી કાપડની હોળીઓ એ વખતે થતી હતી। અને અત્યારે પણ આપણે બધા જોઈએ છીએ કે છેલ્લા 11 વર્ષના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકે અને એ પહેલા 13 વર્ષ એમણે મુખ્યમંત્રી તરીકે, એટલે છેલ્લા 25-26 વર્ષથી 30 વર્ષથી એ ગઈ વળાડીને આપણને બધાને છે કે સ્વદેશી અપનાવો, પોતાના દેશમાં બનેલી વસ્તુ, આપણા ભાઈ, આપણા પરિવારમાંથી બનેલી વસ્તુ આપણે વાપરીએ તો આપણો પૈસો આપણા વિસ્તારમાં, આપણા ઘરમાં, આપણા દેશમાં રહે અને દેશ મજબૂત થાય, એનો આશય એની પાછળનો એ છે। અને ગામડામાં નાના નાના લોકો રહેતા હોય એ પોતાના ઘરમાં બેસીને ગૃહ ઉદ્યોગો કરે અને ગૃહ ઉદ્યોગોનો વેચાણ થાય તો એ પૈસા આપણા ગામમાં, આપણા ઘરમાં અને આપણા દેશના નાગરિકો પાસે રહે અને એ જે ચક્કર ફરે એ બહાર પૈસો જાય। આપણે બધાને અત્યારે પણ હવે તો હમણાં છેલ્લા 10-15 વર્ષ તો આપણે જોઈએ છીએ કે ફ્રેન્ચાઇઝી, બહારના ખોરાકની પણ ફ્રેન્ચાઇઝી આપણા તાલુકા લેવલ સુધી પહોંચી ગઈ છે, ગામડા લેવલ સુધી પહોંચી ગઈ છે। એક ફોન કરે 10 મિનિટમાં પીઝા, બર્ગર આ બધું આપણને આપી જાય। આપણે સુખડી જો બેનો લાયા છે, સુખડી લાયા છે, રાગીની વસ્તુ લાયા છે, લાડવા, લાપસી આ બધું ભૂલી ગયા આપણે અને અત્યારે આપણને બધાને બહારનો ચટાકો યાદ આવે છે અને એ સામે એ પણ તમે જુઓ કે બહુ જ નાની ઉંમરના લોકોને કેન્સરો થવા માંડ્યા અને મોટા ભાગના આંતરડાના કેન્સર બિલકુલ ખોરાક ખાવાથી। એટલે મોદી સાહેબે છેલ્લા 25 વર્ષથી ગઈ વગાડીને કે કરે છે કે સ્વદેશી અપનાવો ને સ્વદેશી વસ્તુ વાપરો। એના માટે આપણો પૈસો આપણા દેશમાં રહેવાનો છે। એક બીજું કે આપણા દેશમાં કોઈને પણ એવી માનસિકતા નથી કે હું બીજાને ખવડાવીને નુકસાન કરું। આપણે બધા પ્રેમથી બનાવીએ છીએ ને પ્રેમથી ખવડાવીએ છીએ, એમાં કોઈ ભેળસેળ હોતી નથી। લાડવામાં શું ભેળસેળ હોય? કંઈ નહીં, લાપસીમાં કંઈ નહીં, સુખડીમાં કંઈ નહીં, બહુ તો તેલની બનાવે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।